દોસ્તો, ક્યારેક વન ડે એક્ઝામ લેવાતી હોય છે તેમાં પૂછાતું હોય છે કે આપણું જે સૌરમંડળ આવેલું છે તેમાં સૌથી મોટો ગ્રહ કયો છે અને સૌથી નાનો ગ્રહ કયો છે. તો દોસ્તો, તેને આપણે કઈ રીતે યાદ રાખી શકીએ તે આજે આપણે જોઈશું. તો દોસ્તો, આ છે આપણું સૌરમંડળ. તેમાં જે અહીં 4 ગ્રહો પછી છે તે લઘુ ગ્રહો આવેલા હોય છે. ત્યાર પછી જે લઘુ ગ્રહો પછીની શરૂઆત થઈ છે તેમાં જે ગુરુ છે તે સૌથી મોટો ગ્રહ, પછી લાઇનસર શનિ તેનાથી નાનો, યુરેનસ તેનાથી નાનો અને નેપચ્યુન તેનાથી નાનો. પછી દોસ્તો, લઘુ ગ્રહોથી આપણે સૂર્ય તરફ પૃથ્વી છે તે સૌથી મોટો ગ્રહ, પછી શુક્ર, પછી મંગળ અને પછી બુધ. આવી રીતે છે તે ઝીગઝેગ શો છે એ પ્રમાણે છે તે ગ્રહો મોટાથી નાના આવેલા છે. એટલે કે સૌથી મોટો ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, પછી પૃથ્વી, પૃથ્વીથી શુક્ર, શુક્રથી મંગળ અને મંગળથી બુધ. તો આવી રીતે છે તમે ગ્રહ યાદ કરી શકો છો.